રાજ્યના શિક્ષણ વિભાગે વિચિત્ર નિર્ણય કર્યો। શાળા સહાયકની ભરતી ખાનગી એજન્સી કરશે। સરકારી શાળામાં ભરતી કરાશે પણ સરકારનો તેમાં કોઈ રોલ નહીં રહે। શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કાર્ય માટે શાળા સહાયકની ભરતી થશે। શાળા સહાયકના કોઈ વર્તનની જવાબદારી કોની રહેશે? શિક્ષણ વિભાગ ધીરે ધીરે જવાબદારીમાંથી છટકી રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। સૌથી મોટો સવાલ જ એ છે કે શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે શિક્ષણ વિભાગને શા માટે ખાનગી એજન્સીની જરૂર પડી? શાળા સહાયકની ભરતી ખાનગી એજન્સી કરશે। સરકારી શાળામાં ભરતી કરાશે પણ સરકારનો તેમાં કોઈ રોલ નહીં રહે। શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કાર્ય માટે શાળા સહાયકની ભરતી થશે। શાળા સહાયકના કોઈ વર્તનની જવાબદારી કોની રહેશે? શિક્ષણ વિભાગ ધીરે ધીરે જવાબદારીમાંથી છટકી રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। સૌથી મોટો સવાલ જ એ છે કે શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે શિક્ષણ વિભાગને શા માટે ખાનગી એજન્સીની જરૂર પડી?